તાપીમાં આદિવાસી વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલમાં ચાલતી ગેરરીતિ અને થઈ રહેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતા એમને ધમકાવીને 30 જેટલી વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવી, જેના વિરુદ્ધ કલેક્ટરને આવેદન આપી રોષ પ્રગટ કરતી વિદ્યાર્થીનીઓએ પોતાની વેદના વ્યક્ત કરી સેનો ભય વ્યક્ત કર્યો। આવો સાંભળીએ। એક તરફ સરકાર આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે, કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, પરંતુ બીજી તરફ સ્થાનિક કર્મચારીઓ અને અધિકારીઓના પાપે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ પર થઈ રહેલા ન્યાયના અત્યાચાર વિરુદ્ધ જ્યારે કોઈ અવાજ ઉઠાવે છે ત્યારે એને માનસિક ત્રાસ આપીને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે। એવો જ એક ચોંકાવનારો કિસ્સો આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લામાં સામે આવ્યો છે, જ્યાં આદિવાસી વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલમાં પોતાને આપવામાં આવી રહ્યો હતો હલકી કક્ષાના જમવાના, સિક્યુરિટી દ્વારા સુરક્ષાનો અભાવ અને વિદ્યાર્થીઓના પેટમાં જવું જોઈએ તે કર્મચારીઓ અને અધિકારીઓ ખાઈ જતા તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને આવા અવાજને દબાવી દેવા હોસ્ટેલની સંચાલિકા દ્વારા તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, મારી ગાંધીનગર સુધી ઓળખાણ છે, મારું કોઈ કંઈ બગાડી નથી લેવાનો તેવો ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો હતો। અને ત્યારે થઈ જ્યારે હોસ્ટેલની જીએસને હોસ્ટેલની સંચાલિકાએ પોતાની કેબિનમાં બોલાવી સિક્યુરિટી ગાર્ડ દ્વારા દરવાજો બંધ કરાવી એને માનસિક ટોર્ચર કરવામાં આવ્યું। તને જે વિદ્યાર્થીનીઓએ આ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી છે તેવી વિદ્યાર્થીઓને આવતા વર્ષે હોસ્ટેલમાં એડમિશન ન આપી ભવિષ્ય બગાડી નાખવાની ધમકી આપવામાં આવી અને 30 જેટલી વિદ્યાર્થીનીઓને અન્યાય વિરુદ્ધ લડવાની સજાના ભાગરૂપે હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવી। ત્યારે આવો સાંભળીએ આ વિદ્યાર્થીનીઓએ પોતાની વેદના અને વ્યથા વ્યક્ત કરતા શું કહ્યું। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। તમારું નામ? વડવી હેમાંગી। ક્યાં રહો તમે? ઉચ્છલ। અહીંયા હોસ્ટેલનું નામ શું છે તમારી? આદિજાતિ કન્યા છાત્રાલય વ્યારા। તમારી સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે એમાં કયા કયા મેડમ સામેલ છે? ચૌધરી વર્ષાબેન અને ચૌધરી ઉર્વશીબેન। ચૌધરી વર્ષાબેન અને ચૌધરી ઉર્વશીબેન। શું થયું હતું તમને? એમણે શું ધમકી આપી છે? કે જો કદાચ તમે એવું કરશો તો અમે બીજી વાર તમને એડમિશન આવતા વર્ષે એડમિશન નહીં આપીએ। એટલે તમે અન્યાય વિરુદ્ધ જે હમણાં લડત કરી રહ્યા છો એટલે જે છોકરીઓ આ મામલામાં ઇન્વોલ્વ થશે એ છોકરીઓના નામ નોંધી લેવામાં આવશે અને એ છોકરીઓને આવતા વર્ષે હોસ્ટેલમાં એડમિશન આપવામાં આવશે નહીં। બેન, તમને અત્યારે કેવો ભય લાગી રહ્યો છે આ બધું થયું એના કારણે? એવું લાગે છે કદાચ જો અમને એડમિશન નહીં આપે તો અમે શું કરીશું? તમારું ભવિષ્ય ખરાબ થઈ જાય। ભવિષ્ય ખરાબ થશે। તો સરકારને તમે આ સમયે એક આદિવાસી દીકરી તરીકે શું કહેવા માંગો છો? અમે બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે આ જે હવે થઈ રહ્યું છે એના વિરુદ્ધ તમે એક્શન લો અને જે સારું છે એ તમે કરો। જી બેન, ધન્યવાદ। છોકરીઓ માટે। ઓકે। નો પરિચય? મારું નામ રાકેશ ચૌધરી, હું ભારત આદિવાસી સંવિધાન સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું। શું ઘટના થઈ છે આદિવાસી દીકરીઓ સાથે? આ જે આદિવાસી દીકરીઓ છે તે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત જે સરકારી કન્યા છાત્રાલય છે વ્યારા ખાતે, તો ત્યાં રહીને એ છોકરીઓ અભ્યાસ કરે છે। તો અમારા સુધી માહિતી આવી કે આ જે છોકરીઓ છે એમની સાથે ત્યાંના જે વોર્ડન છે, જે સંચાલક છે, એમના દ્વારા અત્યાચાર કરવામાં આવે છે અને એમની જે ખાવાની ક્વોલિટી છે તે પણ ખરાબ, એમને શાકભાજી એમને પીરસવામાં આવે છે, જે દાળના એમને ફોટા બતાવ્યા તો એમાં પણ ઈયળ જોવા મળે છે। અને સાથે સાથે કે જ્યારે છોકરીઓએ એમની જે માંગણી હતી, જેમ કે સિક્યુરિટી ગાર્ડની માંગણી, સીસીટીવી કેમેરાની માંગણી, પછી એમને સારું ખાવાનું મળે તે માંગણી હતી, તો ત્યારે જ જ્યારે આ જે વિદ્યાર્થીનીઓએ માંગણી કરી તો એમને ધાક ધમકી આપવામાં આવી કે તમે ઉપર સુધી જશો તો અમે પછી તમને આવતા વર્ષે એડમિશન નહીં આપીશું। આ પ્રકારની એમને ધમકી આપી અને અમને આ બધી વાતો મળી એટલે અમે પછી એમની પાસે માહિતી જાણવાનો પ્રયત્ન કર્યો કે શું તમારી સાથે ઘટના બની છે। ત્યારે એમણે જે એમની સાથે આ બધી ઘટનાઓ બની છે તે જણાવ્યું અને વિશેષમાં એ કે જે વિદ્યાર્થીઓ આ બાબતે અવાજ ઉઠાવી રહી છે તો એ વિદ્યાર્થીનીઓને એમના ચેમ્બરમાં બોલાવીને પર્સનલી એમને ટોર્ચર પણ કરવામાં આવી રહી છે। કઈ રીતનું ટોર્ચર કરવામાં આવ્યું? એમને એ રીતે કે તમે આ રીતે અવાજ ઉઠાવો છો, તમે ઉપર સુધી પહોંચો તો પણ તમે અમારું કંઈ બગાડી નથી લેવાના, કારણ કે અમારી ઉપર સુધી પહોંચ છે। આ પ્રકારની વાત એમના જે એક છોકરીને સિક્યુરિટી ગાર્ડ અને મેડમ દ્વારા રૂમમાં બંધ કરીને ધમકાવવામાં આવી, એ વાત કેટલી સાચી? એ છોકરીએ પોતે 100% એ વાત સાચી છે, કારણ કે એ છોકરીએ પોતે વાત કરી છે કે મને આ રીતે પર્સનલી બોલાવી અને મને ધમકાવવામાં આવી કે આ રીતે તમે કરશો તો આવનારા વર્ષમાં તમને અમે એડમિશન પણ નહીં આપીશું અને આ જે બીજી છોકરીઓ તમને સમર્થન કરશે તો એમને પણ અમે એડમિશન નહીં આપીશું। તને શું લાગે છે કે અહીંયા આટલું બધું સુવિધા માટે પૈસા સરકાર ફાળવે છે તેનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? 100% ભ્રષ્ટાચાર થાય છે, કારણ કે એક બાજુ સરકાર આદિજાતિ વિકાસના બજેટ ફાળવે છે આદિવાસીઓના વિકાસ માટે, જ્યારે આવી જે સરકારી સંચાલિત હોસ્ટેલો છે એ હોસ્ટેલોમાં અનાજથી લઈને તમામ બાબતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તે આપણને ચોખ્ખું દેખાઈ આવે છે। તમને લાગે છે કે આ તો મોટી દીકરીઓ છે તો અમને અવાજ ઉઠાવ્યો તો 5મા, 7મા, 8મા, 10મા, 12મામાં પણ તપાસ થવી જોઈએ હોસ્ટેલોની? ચોક્કસ 100% વાત તમારી સાચી છે અને ફક્ત 4થા 5માથી જ નહીં પરંતુ જ્યાં જ્યાં આદિવાસી
ના બજેટથી જે સ્કૂલો ચાલે છે, આશ્રમ શાળાઓ ચાલે છે, તો ત્યાં પહેલા ધોરણથી લઈને કે જે મોટી મોટી કોલેજોમાં પણ અભ્યાસ કરે છે ત્યાં સુધી આ તપાસ થવી જોઈએ. જી ધન્યવાદ. આપનો પરિચય. મારું નામ ગામિત સ્નેહલ છે અને હું આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે અભ્યાસ કરું છું. આજે કઈ સમસ્યાને લઈને તમે આજે કલેક્ટર કચેરીમાં આવ્યો છો? હું અહીંયા વ્યારા આવેલી આદિજાતિ વિકાસ મંત્રી શ્રીની સરકારી કન્યા છાત્રાલય હોસ્ટેલમાં છેલ્લા 3 વર્ષથી રહું છું અને ત્યાં અમારે જે હોસ્ટેલમાં થતા અન્યાય મામલે અમે અવાજ ઉઠાવ્યો છે એ મામલે અમને દબાણ કરવામાં આવ્યું છે. શું આખી ઘટના શું થઈ હતી તમારી સાથે જણાવજો. પ્રત્યેક ઘટના દર્શાવીએ તે પ્રમાણે કે અમારે ત્યાં જમવાની ક્વોલિટી સારી નહીં હતી, સીસીટીવી કેમેરાની સગવડ નહીં હતી. એ અંગે અમે બધી જાણ અમારા જે વોર્ડન છે એમને કરી. વોર્ડન દ્વારા ઇન્ચાર્જ મેડમને જાણ કરવામાં આવી પણ એમણે કંઈ એક્શન નહીં લીધું એટલે અમે આગળ રજૂઆત કરવા માટેની માંગણી કરી હતી. હવે આગળ રજૂઆત કરવાની માંગણી કર્યા પછી તમારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો? આગળ જ્યારે અમે માંગણી કરવાની રજૂઆત કરી તે એ લોકોની કાને ખબર પડી એટલે એ લોકોએ અમને હોસ્ટેલમાંથી કોઈ આદેશ કે પરિપત્ર વગર હોસ્ટેલમાંથી છોકરીઓને કાઢી મૂકવામાં આવી છે. કેટલી છોકરીઓને કાઢી મૂકવામાં આવી ને ક્યારે કાઢી મૂકવામાં આવી? 30 થી 35 જેટલી છોકરીઓને સાંજે 13 તારીખે સાંજે 4 વાગે એ લોકોએ ભેગી કરી અને છોકરીઓને એ જ ટાઈમે હોસ્ટેલમાંથી બહાર જતા રહેવાનું જણાવ્યું. કોઈ કારણ આપ્યું તમને કે કેમ કાઢી મૂકવામાં આવે છે? એ લોકોને પૂછવામાં આવ્યું કે હોસ્ટેલના કયા નિયમમાં એવું લખેલું છે કે એક્ઝામ પૂરી થઈ જાય અને હોસ્ટેલમાંથી તરત જતા રહેવાનું. તો એમણે એવું કીધું કે હું મારા પોતાના નિયમ પ્રમાણે તમને હોસ્ટેલમાંથી બહાર કાઢવા માંગુ છું. જે 30 છોકરીઓ કે 35 છોકરીઓને કાઢી મૂકી બધાની એક્ઝામ પતી ગયેલી હતી? હા, એ લોકોની એક્ઝામ પૂરી થઈ ગઈ હતી પણ એ લોકોએ કોઈ પરિપત્ર કે આદેશ વગર અમને હોસ્ટેલમાંથી કાઢી મૂક્યા છે અને અમારા વાલીઓનું જણાવવાનું હતું કે અમે સંજોગો વસાતા 2 દિવસ સુધી છોકરીઓને હોસ્ટેલમાં લેવા આવી શકાય તેમ નથી તો 2 દિવસ પછી છોકરીઓ ઘરે આવી જશે એમ. તો પણ તમને રોકાવા નહીં દીધા? હા, તો પણ અમને રોકાવા નથી દીધા. રાતોરાત કાઢી મૂકેલા તમને? અમને બીજા દિવસે પછી એમણે એવું કહ્યું કે તમે બીજા દિવસે મને અહીંયા હોસ્ટેલમાં જોઈએ નહીં એટલે એ લોકોએ અમે બસનો પ્રોબ્લેમ કીધો કે રવિવારે અમને બસ નથી આપતા તો અમે સોમવારે જતા રહીશું એમ પણ એ લોકોએ અમારી 1ની કે 2ની સાંભળી. હવે તમને જ્યારે તમે આ અંગે રજૂઆત કરવાની વાત કરી ત્યારે તમને શું ધમકી આપવામાં આવી? અમને એવી રીતે ધમકી આપવામાં આવી કે તમે છેક અહીંયાથી લઈને ગાંધીનગર સુધી પહોંચી જશો ત્યાં સુધી તમારા પર કંઈ એક્શન લેવામાં આવશે નહીં. એટલે તમે જ્યાં જાઓ ત્યાં મને કંઈ ફરક નહીં પડે? હા, અને તમે જ્યાં જઈને જે ઉખાડી લેવાનો હોય તે ઉખાડી લો, મને કંઈ ફરક નથી પડવાનો. સિક્યુરિટી બાબતે તમારી શું ફરિયાદ છે? સિક્યુરિટી બેદરકાર છે, એ લોકો નિયમિતપણે ફરજ બજાવતા નથી અને અમને ત્યાં અસુરક્ષિત જેવું લાગે છે હોસ્ટેલમાં. શાકભાજી જે તમારા માટે આવે છે તે કોણ લઈને જતું રહે છે? શાકભાજી આવે છે તે રસોડાના કર્મચારીઓ, સ્ટાફ અને એ લોકોમાં વેચાઈ જાય છે. એ લોકો પોતાના ઘર વપરાશ માટે લઈ જાય છે. હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આ લોકોએ અમારા પર અન્યાય કર્યો છે અને છોકરીઓને આદેશ પરિપત્ર વગર હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવી અને એ લોકો કાયમી કર્મચારી ન હોવા છતાં પણ છોકરીઓ પર એવું દબાણ મૂકવામાં આવ્યું છે. તો અમારી માંગ એ છે કે ત્યાં એક્શન લેવામાં આવે અને આ માહિતી છેક સરકાર સુધી પહોંચાડવામાં આવે અને સરકાર આ બાબતે એક્શન લે અને કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવે. જી ધન્યવાદ. ऐसे 80 बेईमान फिर भी मेरा देश महान. एक तरफ सरकार કહે છે આદિવાસી વિસ્તારનો વિકાસ કરો, આદિવાસી વિદ્યાર્થીઓનો વિકાસ કરો, આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે તે માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક કક્ષાએ અધિકારીઓ અને કર્મચારીઓની જોહુકમી અને બેજવાબદારીના કારણે આવા આદિવાસી વિદ્યાર્થીઓને ઘણું બધું વેઠવાનું વારું આવે છે. એક તરફ સરકાર કહી રહી છે બેટી પઢાઓ બેટી બઢાઓ અને બીજી તરફ આ આદિવાસી સમાજની દીકરીઓની હાલત કેવી દયનીય છે એનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યારે વ્યારા ખાતે ચાલતી હોસ્ટેલમાં 30 જેટલા વિદ્યાર્થીનીઓને એમના રેક્ટર દ્વારા એમની મેડમ દ્વારા કાઢી મૂકવામાં આવ્યો અને એમનો વાક ફક્ત એટલો હતો કે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ એમણે અવાજ ઉઠાવ્યો. એમને જમવાનું ખૂબ જ હલકી કક્ષાનું આપવામાં આવતું હતું એની વિરુદ્ધમાં એમણે અવાજ ઉઠાવ્યો. હોસ્ટેલમાં જે સિક્યુરિટી હતી એ ફૂલ ટાઈમની નહીં હતી એના વિરુદ્ધમાં એમણે અવાજ ઉઠાવ્યો. અરે જે એમના માટે શાકભાજી આવતું હતું તે પણ કર્મચારીઓ અને બીજા લોકો પોતાના ઘરે 50% લઈને જતા રહેતા હતા એના વિરુદ્ધમાં એમણે અવાજ ઉઠાવ્યો. અને આવો અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવનારી દીકરીઓને જ્યારે હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવી ત્યારે એઓ આજે કલેક્ટર કચેરી ખાતે પોતાની ફરિયાદ લઈને આવ્યા છે. ત્યારે આવો આપણે દીકરીઓને મળીને જાણવાની કોશિશ કરીએ કે એમની ફરિયાદ શું છે, એમની વેદના શું છે, એમની વ્યથા શું છે અને ખરેખર સરકારના બહેરા કાન સુધી આ વ્યથા અને વેદના પહોંચે છે કે કેમ એ પણ જોવું રહ્યું. હું વિંદેશ